સંસારમાં જ્યારથી મનુષ્ય સામાજિક પ્રાણી બન્યો છે ત્યારથી બે શબ્દો બહુ જ પ્રચલિત થયા છે, સુખ અને દુઃખ. આ સુખ અને દુઃખ બે શબ્દોને પણ મનુષ્ય પોતે જ પ્રચલિત કર્યા છે. પરંતુ હા, આ સુખ અને દુઃખની સાંસારિક વ્યાખ્યા સમજવામાં મનુષ્ય પોતે જ નિષ્ફળ થયો છે. કર્મના સિદ્ધાંત મુજબ સુખ અને દુઃખને સમજવા બહુ જ આસાન છે. જે ધાર્યું થાય એનું નામ સુખ અને જે ધાર્યું ના થાય એનું નામ દુઃખ. મનનું કરવા મરે એ સુખ અને અનિચ્છાએ કમને કરવું પડે એ દુઃખ. પણ ભૂલવું નહીં, જે પણ કરવામાં આવે એને જવાબદારી સ્વીકારી આવકારીને હસતા મોઢે કરવામાં આવે તો દરેક કાર્ય સુખ આપતું થઈ જાય છે.